કોંગ્રેસ દ્વારા યોજવામાં આવેલી પત્રકાર પરિષદમાં ઇલેક્ટોરલ બોન્ડને લઈને સરકાર ઉપર આકરા પ્રહાર કરવામાં આવ્યા હતા। લોકસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે દરેક રાજકીય પક્ષો વિરોધી દળો ઉપર આકરા પ્રહારો કરી રહ્યા છે। ત્યારે કોંગ્રેસ દ્વારા આજે યોજાયેલી પત્રકાર પરિષદમાં વર્તમાન કેન્દ્ર સરકારમાં રહેલી ભાજપ ઉપર આકરા પ્રહારો કરવામાં આવ્યા હતા। ઇલેક્ટોરલ બોન્ડના નામે થયેલા કૌભાંડની કોંગ્રેસ દ્વારા માહિતી આપવામાં આવી હતી। સાથે સાથે ચંદા દો, ધંધા લો અને કોન્ટ્રાક્ટ લો, લાંચ દો એ પ્રકારે સમગ્ર કૌભાંડ આચરાયું હોવાનું કહેવામાં આવ્યું હતું। ઇલેક્ટોરલ બોન્ડ ચર્ચા કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રવક્તા નૈશિદ દેસાઈએ જણાવ્યું હતું કે ઇલેક્ટોરલ બોન્ડના નામે સરકારે ચંદા દો, ધંધા લો, કોન્ટ્રાક્ટ લો, લાંચ આપો જેવું કામ કર્યું છે। તો ભાજપની ઇલેક્ટોરલ બોન્ડના નામે લૂંટ નીતિનો પર્દાફાશ કોંગ્રેસ પાર્ટી દ્વારા કરવામાં આવ્યો છે। રિઝર્વ બેંકની અવગણના કરીને ઇલેક્ટોરલ બોન્ડ ગુપ્તતાનો કાયદો પસાર કરેલો અને તેને સુપ્રીમ કોર્ટે રદ કર્યો હતો। દાન આપીને લાભની લૂંટ આ ઇલેક્ટોરલ બોન્ડ દ્વારા કરવામાં આવી રહી છે। તો ઈડી સહિતના જેના ઉપર કેસ થયા હતા તેમણે બધાએ સરકારને ખંડણી જેવી રકમ ભાજપને બોન્ડ સ્વરૂપે આપી હતી। ભ્રષ્ટાચારની નવી રીતિ પ્રસ્થાપિત કરવાનું કામ ભાજપ દ્વારા કરવામાં આવી રહ્યું છે। કોર્પોરેટ ગ્રુપમાં 10 કંપની, 15 કંપની, 20 કંપની હોઈ શકે છે। એટલે કોર્પોરેટ સમૂહ જેના માલિક એક જ હોય છે। 38 કોર્પોરેટ ગ્રુપને 179 કોન્ટ્રાક્ટ 6 વર્ષમાં મોદી સરકારે આપ્યા છે। કોર્પોરેટના પ્રોજેક્ટ લગભગ 4 લાખ કરોડની માત્ર રકમના છે। આ પ્રોજેક્ટ મેળવનાર કંપનીઓ દ્વારા 2000 કરોડના ઇલેક્ટોરલ બોન્ડ ખરીદવામાં આવ્યા હોવાના આક્ષેપ કોંગ્રેસ દ્વારા કરાયા છે। નૈશિદ દેસાઈ, પ્રદેશ પ્રવક્તા, કોંગ્રેસ। રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ સરકારને સ્પષ્ટ ના કહ્યું હતું કે આ ચુનાવી બોન્ડ એ દેશ માટે નુકસાનકારક છે અને એ લાભદાયી નથી, બલ્કિ એને કારણે કાળું નાણુંથી માંડીને અર્થતંત્રને ભારે ફટકો પડશે। પરંતુ રિઝર્વ બેંકનો અનાદર, અવમાનના કરીને બહુમતીના જોર ઉપર એમણે આ ચુનાવી બોન્ડનો કાયદો પ્રસ્થાપિત કર્યો। નામદાર સુપ્રીમ કોર્ટે એ કાયદાને રદ કર્યો, એને ગેરબંધારણીય, ગેરકાયદેસર, ગેરવ્યાજબી, અનૈતિક સાબિત કર્યું અને બે વાત બહુ સ્પષ્ટ આવી। એમાં પારદર્શિતા નહોતી, એમાં ગુપ્તતા હતી। એ ગુપ્તતાની સામે સૌથી મોટો વાંધો અને વિરોધ હતો। ગુપ્તતા શાને માટે? તો એ સ્પષ્ટ થઈ ગયું કે ગુપ્તા બે કામ માટે હતી। એમણે બોન્ડથી 9 અબજ રૂપિયા એકત્રિત કર્યા। એ 9 અબજ રૂપિયા એકત્રિત બે રસ્તે કર્યા। એક રસ્તો એમણે એ લીધો કે જેને પણ દાન આપીને સરકારી લાભ લેવો હોય તે લઈ શકે છે, એ સ્પષ્ટ મુદ્દો સાબિત થઈ ગયો। બીજું કે જેની સામે ઈડી, સીબીઆઈ, ઇન્કમટેક્સના કેસ છે એ કેસ ખતમ થઈ જશે, પહેલા બોન્ડ આપો। એટલે એને ઘણા ટીકાકારોએ એને ખંડણી ફિરોસ્તી તરીકે ટીકા કરી। તો આ મુદ્દો સ્પષ્ટ થઈ ગયો અને આપણા પ્રભાકરજી, નિર્મલા સીતારામનજીના પતિદેવે તો સ્પષ્ટ કહ્યું કે આ માત્ર દેશની નથી, આ ગોટાળો આ આખા દુનિયાનો સૌથી પહેલો ને મોટામાં મોટો ગોટાળો છે।